સમાચાર સુરતથી સુરતમાં ખાણીપીણીમાં ભેળસેળ કરતા તત્વો સામે તંત્રએ લાલ આંખ કરી છે। શહેર એસઓજી અને સુરત પાલિકાના આરોગ્ય વિભાગે સચિન વિસ્તારમાં એક ગોડાઉન પર દરોડા પાડીને નકલી ઘી બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી। છેલ્લા 2 વર્ષથી અહીં ગાયના શુદ્ધ ઘીના નામે વનસ્પતિ તેલ અને હાનિકારક કલર એસેન્સ ઉમેરીને ડુપ્લિકેટ ઘી બનાવવામાં આવતું હતું। આ ભેળસેળિયું ઘી વિદુર ગાયનું ઘીના નામે સુરત અને દક્ષિણ ગુજરાતના ઢાબા, નાની રેસ્ટોરન્ટ અને છૂટક બજારોમાં 600 થી 1000 રૂપિયાના ભાવે વેચવામાં આવતું હતું। પોલીસે સ્થળ પરથી અંદાજિત 2029 કિલો ઘીનો જથ્થો, મશીનરી અને રો મટીરીયલ મળીને કુલ 36 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। 2029 કિલોગ્રામ ઘી, 15 લાખનો મુદ્દામાલ અને ટોટલ મશીનરી સાથે 36 લાખનો મુદ્દામાલ ઝડપેલ છે। અને આ ઘી જે છે એ પામ ઓઇલ, વનસ્પતિ ઘી, પછી એસેન્સ અને બીજી જે અમુક રાસાયણિક દ્રવ્યો ઉમેરીને બનાવતા હતા। જે રીતના વેપારીઓ એમની પાસે ગુણવત્તાવાળું માગે એવા પ્રકારની કિંમતનું આ લોકો બનાવતા હતા અને એ રીતે ભેળસેળ કરતા હતા। સમગ્ર સાઉથ ગુજરાતની અંદર આ લોકો વેચતા હતા, હોલસેલ ભાવે બનાવી દેતા હતા અને પછી છૂટક ભાવે આ લોકો વેચતા હતા। વધુ ભાવ લઈને 600 રૂપિયામાં આ લોકો હોલસેલમાં વેચતા હતા, ત્યારબાદ 1000 રૂપિયા સુધીનો ભાવ લઈ અને વેચતા હતા। છેલ્લા 2 વર્ષથી આ લોકો આ પ્રવૃત્તિ करता था। और सूरत और अहमदाबाद में नई 50 करोड़ की लैब भी हम शुरू करने जा रहे हैं। ड्रग्स और फूड दोनों की जांच इसमें होगी। अभी पूरा गुजरात में सभी एजेंसी को हम विनती करेंगे कि ये जो मिलावट कर रहे हैं इसके साथ सभी एजेंसी भी काम करें। जो कानून की तरह जो काम लिया जाता है वो काम हम कर रहे हैं और दूसरी बार ऐसी गलती न करें वैसा भी पाठ उसका एक कानून केंद्र सरकार का है और इसमें क्या किया जाए, एक संशोधन पहले से शुरू हुआ है क्योंकि कानून केंद्र का है और कानून में काफ़ी जोगवाई है, इसका अमलीकरण हम कर रहे हैं।